વડોદરામાં ગણેશોત્સવના મંગલમય પ્રારંભની વચ્ચે પરંપરા અનુસાર વડોદરાના રાજવી પરિવારના ગણપતિને પાલખીમાં બિરાજમાન કરીને લક્ષ્મી વિલાસ પેલેસમાં સ્થાપના કરવામાં આવી। વડોદરા છેલ્લા 130 વર્ષથી વધુ વર્ષોથી કરતાં વધારે સમયથી વડોદરાના રાજવી પરિવાર દ્વારા ગણેશોત્સવ વખતે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે। પારંપરિક વાદ્યોના સુરો વચ્ચે રાજમહેલના ગણપતિની સવારી નીકળી હતી, જેને પરંપરા પ્રમાણે સલામી પણ આપવામાં આવી હતી। ગણેશજીની રાજમહેલ ખાતે આવી પહોંચ્યા હતા। રાજમહેલના દરબાર હોલમાં ખાસ પૂજા વિધિ પણ કરવામાં આવી હતી। પાલખીમાં વર્ષોથી શ્રીજીને બિરાજમાન કરવામાં આવતા હતા, તે જ શણગારેલી પાલખીમાં બિરાજમાન કરવામાં આવે છે અને સંગીતની સુરાવલીઓ વચ્ચે ગણેશજીની પ્રતિમા લાવવામાં આવે છે। ગાયકવાડી સમયમાં ગણેશજીને ઇન્દુમતી પેલેસમાં બિરાજમાન કરવામાં આવતા હતા। જોકે સમય બદલાતા શ્રીજીની પ્રતિમાને લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં બિરાજમાન કરવામાં આવી હતી। પ્રતિમા આજે સામે દેખાય છે આપણા દરબારની અંદર, એ આજે સવારે ગણેશ ચતુર્થીના દિવસે દરબાર આપણે ગાજતે વાજતે આજે વડોદરા આવી ગયેલી છે। આ મૂર્તિ અમે 1939થી પરંપરાગત અમારા કૃષ્ણ બાજીકરાવ ચૌહાણ એમને બનાવી હતી પહેલી। ત્યારબાદ આજે તેઓ MS યુનિવર્સિટી અંદર પ્રોફેસર પણ હતા, એમના સ્ટેચ્યુ પણ બનાવેલા હતા અમે KB ચૌહાણના। એવી રીતે આપણા પ્રતાપસિંહ સયાજીરાવ મહારાજને ખબર પડી કે આ બહુ સુંદર કલાકાર છે, એટલે 1939ની અંદર સયાજીરાવ મહારાજે એમને આ મૂર્તિ બનાવવા માટે ઓર્ડર આપેલો હતો અને કાશીના પંડિતોએ આ મૂર્તિ બનાવવા માટે એમને પસંદ કરેલી છે અને એ પસંદગી પ્રમાણે આજ દિન સુધી આજે 85 વર્ષથી આ મૂર્તિ બનાવતા આવેલા છે। એની વિશેષતા એ છે કે આપણે લક્ષ્મીવિલાસ પેલેસમાંથી એનો જે પાટલો છે તે અક્ષર તૃતીયાના દિવસે સવારના 9 વાગે આપણા વડોદરા શહેરમાં આવેલા ચવાણા સ્ટુડિયોમાં પાટલો આવી જાય છે। પાટલો આવ્યા પછી અક્ષર તૃતીયાના દિવસે એની અમે પૂજા વિધિ કરીએ છીએ અને ગણેશજીની મૂર્તિ બનાવવા અમે ચાલુ કરીએ છીએ। 30 દિવસ લાગે છે એની મૂર્તિ બનાવવા માટે। આ મૂર્તિ બનાવવા માટે જે માટી આવે છે તે આ સંપૂર્ણ માટીની છે અને માટી બનાવવા માટે ભાવનગરથી માટી આવે છે। ભાવનગરથી માટી આવ્યા પછી અમે આ ગણેશજીની મૂર્તિ બનાવવાનું શરૂઆત કરીએ છીએ। આ ગણેશજી એની એ હેસિયત છે કે એની 90 કિલો વજન હોવું જોઈએ। 90 કિલો વજન થયા પછી અમે એની હાઇટ પણ જાળવી રાખેલી છે, 36 ઇંચની એની હાઇટ છે। એવી રીતે આ ગણેશજીની મૂર્તિ એમાં પિતાશ્રી 1987થી બનાવતા આવેલા। ત્યારબાદ 87થી અમે ત્રીજી પેઢી છે। આ ત્રીજી પેઢી અમે આ લાલસિંહ, માનસિંહ, પ્રદીપ અને મંગેશભાઈ બનાવતા આવેલા છે। એવી રીતે આજ દિન સુધી અમે આ ગણેશજીની મૂર્તિ 85 સાલથી બનાવીએ છીએ અને સદર મૂર્તિ આજે અનંત ગણેશ ચતુર્થી છે। ચવાણા સ્ટુડિયોની અંદર 9:30 વાગે બરાબર પાલખી આવી ગઈ હતી। 10 વાગે ત્યાંથી નીકળ્યા હતા અને વાસ્તે ગાસ્તે રાજમહેલ રોડ ઉપરથી સીધા રાજમહેલની અંદર દરબાર હોલની અંદર બિરાજમાન કરેલા હતા અને ત્યારબાદ અહીંયા ઘરેણાં વગેરે અમે જે હીરા મોતી પાચોના અને જે દાગીના છે સોનાના એ અમે ચડાવવામાં આવેલા હતા અને ચડાવ્યા પછી હવે જે મખર છે એટલે જે સ્થાપના કરવાની છે તે જગ્યાએ હવે લઈ જઈશું અને થોડી વારની અંદર એની આરતી વિધિ થશે। મારું નામ ઋષિકેશ ભાલચંદ્ર ગોડસે છે। છેલ્લા 3 વર્ષથી પેલેસની અંદર ગણેશની સ્થાપના વગેરે મહારાજશ્રીની જે પણ પૂજાઓ છે પેલેસની એ બધી જ હું કરાવું છું અને અહીંયા પેલેસની અંદર ઘણા બધા વર્ષોની આ પરંપરા છે। એ મુજબ આ વર્ષે પણ અહીંયા આજના દિવસે ગણપતિ દાદાની વિધિવત રીતે સ્થાપના, પૂજા અર્ચના વગેરે થશે। પછી રોજ એમનું જે નિત્ય અર્ચન છે, સવાર સાંજની આરતી, ધૂપ દીપ વગેરે આ બધું એમનું નિત્ય અર્ચન થશે। વાત કરીએ તો પ્રતિમાની વિશેષતા શું? પ્રતિમાની વિશેષતા એમ છે, મહારાજા સયાજીરાવ ગાયકવાડ એમને કાશીના પંડિતોને બોલાવી અને એમની પાસેથી આ મૂર્તિની રચના કરાવેલી છે। તો ત્યારથી આ જ મૂર્તિ આની અંદર બિલકુલ પણ એક દોરાભરનો પણ બદલાવ કરવામાં નથી આવેલો। તો ત્યારથી આ પરંપરા ચાલી આવેલી છે, એટલા માટે આ મૂર્તિને અહીંયા આ જ મૂર્તિની સ્થાપના થાય છે।